કેમ છો મિત્રો? હું છું કલ્પના. મારી ચેનલ કલ્પનાસ કિચનમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. શિયાળામાં ગરમાગરમ ખાવાની મજા પડે એવી સુરતની ફેમસ હરિયાળી પાઉંભાજી બનાવીશું. શિયાળામાં હમણાં ભરપૂર પ્રમાણમાં લીલી ભાજી અને લીલું લસણ મળતું હોય છે અને ભરપૂર લીલી ભાજીનો ઉપયોગ કરીને આ હેલ્ધી પાઉંભાજી બને છે. ખૂબ જ ઓછા તેલમાં અને ઓછા મસાલાથી આ પાઉંભાજી એટલી ટેસ્ટી બને છે ને કે તમે શિયાળામાં ગરમા-ગરમ ખાવ ને તો ખાવાની મજા જ પડી જાય. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. હરિયાળી પાઉંભાજી બનાવવા માટે મેં અહીં 200 ગ્રામ પાલકને ધોઈને કોરી કરીને લઈ લીધી છે અને મેં દાંડા સાથે જ લઈ લીધી છે. હવે એને આપણે ગરમ પાણીમાં બ્લાન્ચ કરવાની છે. એને આપણે બહુ ઉકાળવાની નથી, બસ ગરમ પાણી હોય એટલે એમાં 2-3 મિનિટ માટે આપણે એને રાખી દઈશું. પાલક બ્લાન્ચ થાય છે ત્યાં સુધી આપણે કુકર લઈ લઈશું અને એમાં મેં 2 બટાકાને ઝીણા-ઝીણા સમારી લીધા છે. ધોઈને કોરા કરી લીધા છે. અડધો કપ વટાણા લીધા છે અને 1 કપ ફ્લાવરના ફૂલ લઈ લીધા છે અને એમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું અને અડધો કપ જેટલું પાણી નાખીશું. પાણીનું પ્રમાણ અહીંયા ઓછું રાખવાનું છે અને કુકરનું ઢાંકણું ઢાંકીને મીડિયમ ફ્લેમ પર આપણે 4 સીટી મારીને આ શાકને બાફી લેવાનું છે. પાલક આપણું બ્લાન્ચ થઈ ગયું છે, જોઈ લઈએ. એને આપણે ઠંડા પાણીમાં કાઢી લેવાનું છે. મેં અહીં ફ્રીજનું ઠંડુ પાણી લીધું છે, તમે બરફનું પણ લઈ શકો છો અને બધા જ પાલકને આપણે એમાં કાઢીને સાઈડમાં રાખી લઈશું. એક મિક્સર જાર લઈ લઈશું અને એમાં આપણે એક પેસ્ટ બનાવી લઈશું. એક આદુનો ટુકડો મેં છોલીને લીધો છે. 5 લીલા મરચાં ટુકડા કરીને લઈ લીધા છે. લીલું લસણ પણ લીધું છે ઉપરનો ભાગ અને આપણે સૂકું લસણ પણ લીધું છે. 1 ચમચી લીલું લસણ નાખીશું અને 2 ચમચી ધાણા નાખીશું અને એને આપણે હવે પેસ્ટ કરી લેવાની છે. આ પાઉંભાજીમાં તીખાશ લીલા મરચાંની જ હોય છે, એટલે તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે તમે લીલા મરચાં લઈ શકો છો. જુઓ, પેસ્ટ બની ગઈ છે. સરસ આ રીતની દરદરી રાખવાની છે. એને આપણે એક વડકીમાં કાઢી લઈશું અને સાઈડમાં રાખી દઈશું. હવે એ જ મિક્સરમાં આપણે જે બ્લાન્ચ કરીને પાલક લીધું હતું એને જરા નીચવીને પાણી નીચવીને લઈ લેવાનું છે અને એને પણ આપણે પ્યુરી કરી લેવાની છે. એકદમ ફાઇન પ્યુરી કરવાનું છે, દરદરું નથી રાખવાનું. જુઓ, મેં એની સરસ ફાઇન પ્યુરી કરી લીધી છે, તમે જોઈ શકો છો. એકદમ સરસ ગ્રીન ગ્રીન આવી છે. આપણા શાક પણ 4 સીટી મારીને કુકર થઈ ગયું છે. હવે એને આપણે ગેસની ફ્લેમ બંધ કરીને ઠંડુ કરી લઈશું. ઠંડુ થાય પછી એને ખોલીને આપણે બધા શાકને મેશ કરવાનું છે. તમે ચાહો તો ચમચાથી અથવા આ રીતે મેસરથી એને મેશ કરી શકો છો. આજકાલ ઘણા બધા લોકો બહુ પાઉંભાજીને મેશ નથી કરતા, થોડું દરદરું પણ રાખતા હોય છે. હવે આપણે પાઉંભાજીનો વઘાર કરી લઈએ. એના માટે એક પેનમાં 1 મોટી ચમચી બટર નાખીશું અને 1 મોટી ચમચી તેલ નાખીશું. તેલ અને બટરને થોડું ગરમ થવા દેશું. ત્યારબાદ મેં અહીં 1 ડુંગળીને ઝીણી સમારી લીધી છે તે નાખીશું અને ડુંગળીને આપણે સતત હલાવતા થોડીક ગુલાબી થાય ત્યાં સુધી સાતળી લેવાની છે. ત્યારબાદ મેં અહીં એક નાનું કેપ્સિકમ એટલે 2 ચમચી જેટલું છે એને ઝીણું સમારી લીધું છે અને એને પણ આપણે થોડું સોફ્ટ થાય ત્યાં સુધી સાતળી લેવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે. જુઓ, આપણું કેપ્સિકમ અને ડુંગળી સરસ સતળાઈ ગઈ છે. હવે જે આપણે ગ્રીન મસાલાની પેસ્ટ બનાવી હતી એ નાખીશું અને એને પણ આપણે 1 મિનિટ માટે સાતળી લેવાની છે. ગ્રીન પેસ્ટ સરસ સતળાઈ ગઈ છે અને મેં અહીં અડધો કપ લીલી ડુંગળી નાખી છે. હું વિડીયો લેતી વખતે ભૂલી ગઈ હતી એટલે હું તમને ફરીથી બતાવીશું અને હવે એને પણ આપણે અડધી મિનિટ માટે સાતળી લેવાનું છે. તમે જોઈ શકો છો એકદમ સરસ ગ્રીન કલર આવ્યો છે. 1 મોટી ચમચી લીલું લસણ નાખીશું અને 1 મોટી ચમચી લીલા ધાણા નાખીશું અને એને પણ અડધી મિનિટ માટે આપણે સાતળી લેવાના છે. લીલું લસણ, ધાણા તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો. ત્યારબાદ મેં અહીં 2 નાના ટામેટાને ઝીણા ઝીણા કટ કરી લીધા છે. મેં લાલ ટામેટા લીધા છે, મને ગ્રીન ના મળ્યા. તમને મળે તો તમે ગ્રીન નાખજો અને ટામેટા નાખ્યા પછી સ્વાદ મુજબ આપણે મીઠું નાખવાનું છે. મીઠું આપણે જ્યારે શાક બાફ્યું હતું એમાં પણ નાખ્યું છે એટલે જોઈને નાખવાનું છે. આ ગ્રેવીનું ભાગનું જ આપણે મીઠું નાખવાનું છે. એને સરસ મિક્સ કરી લઈશું અને ઢાંકીને ટામેટાં સોફ્ટ થઈ જાય, તેલ છૂટું પડવા લાગે ત્યાં સુધી રાંધી લઈશું. લગભગ 3 મિનિટ સુધીને આપણે એને રાંધવાનું છે અને વચ્ચે વચ્ચે આપણે આ રીતે એને હલાવતા જવાનું, જેથી એ નીચે ચોંટે નહીં અને ગેસની ફ્લેમ આપણે સ્લો ટુ મીડિયમ રાખવાની છે. જુઓ મિત્રો, 3 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈએ, તેલ પણ છૂટું પડવા લાગ્યું છે અને ટામેટાં પણ સરસ સોફ્ટ થઈ ગયા છે. એને આ રીતે ચમચાથી દબાવીને અથવા તો પાઉંભાજી મેસરથી તમે આ રીતે એને મેશ કરી લો. મને થોડી પાઉંભાજી મેસી જ ગમતી હોય છે, મને આખી આખી નથી ગમતી એટલે હું મેશ કરી લઉં છું. જુઓ, સરસ મેશ થઈ ગયું છે અને સરસ મિક્સ પણ થઈ ગયું છે.
હવે એમાં આપણે જે બાફીને મેશ કરેલું શાક છે એ નાખીશું. તમે જોઈ શકો છો શાકમાં ખૂબ જ ઓછું પાણી છે. એટલે પાણીની જરૂર પડશે તો પછી આપણે ઉપરથી નાખીશું, પણ બાફવામાં વધારે નહીં નાખવાનું. અને જે આપણે પાલકની પેસ્ટ બનાવી છે એ પણ બધી નાખી દઈશું. પાલકની પેસ્ટ નાખીને જે મિક્સરમાં છે એમાં આપણે અડધો કપ જેટલું પાણી નાખીશું ને બધું જ લઈ લઈશું. આ પાઉંભાજીમાં પાલકની પેસ્ટ અને લીલા ધાણા, લીલું લસણ, લીલી ડુંગળી નાખવાથી એનો કલર એકદમ સરસ ગ્રીન આવે છે. તમે જોઈ શકો છો, જુઓ એકદમ સરસ ગ્રીન કલર આવ્યો છે. હવે આપણે બધું જ મિક્સ કરી લેવાનું છે. જુઓ મેં સરસ મિક્સ કરી લીધું છે અને હવે એમાં આપણે મસાલા નાખીશું. અમે અહીં 1.5 મોટી ચમચી પાઉંભાજી મસાલો લીધો છે. આ પાઉંભાજીમાં બહુ વધારે મસાલા નથી નાખતા, કારણ કે આપણે હળદર, મરચું નથી નાખતા, લાલ મરચું, એનાથી આપણો કલર ચેન્જ થઈ જાય છે. ફક્ત પાઉંભાજી મસાલો નાખવાનો અને બીજું આપણે પેસ્ટ જે નાખી છે એમાં મસાલા હતા. હવે એને ઢાંકીને 2 મિનિટ માટે આપણે રાંધી લઈશું. 2 થી અઢી મિનિટ થઈ ગઈ છે અને જુઓ આપણી પાઉંભાજી એકદમ સરસ થઈ ગઈ છે. તમને કેટલી ઘાટી કે પાતળી જોવે એ પ્રમાણે તમે પાણી નાખી શકો છો. અને જુઓ પાઉંભાજી એકદમ પરફેક્ટ બની ગઈ છે. હવે એમાં આપણે અડધા લીંબુનો રસ નાખીશું. આ સ્ટેજ પર તમારે મીઠું અને ખટાશ ચેક કરી લેવાનું. થોડી લીલી ડુંગળી નાખીશું, સમારેલા લીલા ધાણા નાખીશું અને લીલું લસણ નાખીશું અને બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું. અને સાથે અડધી નાની ચમચી બટર પણ નાખીશું. છેલ્લે બટરનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગતો હોય છે, એટલે બટર થોડું છેલ્લે નાખવાનું. એને મિક્સ કરી લઈશું. આપણી પાઉંભાજી બની ગઈ છે. એને સાઈડ પર રાખી લઈએ અને આપણે હવે પાઉં શેકી લઈએ. પાઉંને શેકવા માટે મેં એક તવી મૂકી લીધી છે. એમાં અડધી ચમચી બટર નાખીશું અને થોડું તેલ નાખીશું, જેથી આપણું બટર બળી ન જાય. તમે ખાલી બટર અને તેલથી પણ પાઉં શેકી શકો છો, પણ હું થોડા મસાલા પણ નાખતી હોઉં છું. થોડું લાલ મરચું નાખીશું, થોડું મીઠું નાખીશું અને થોડી હળદર નાખીશું. થોડું લીલું લસણ અને લીલા ધાણા પણ નાખીશું અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું. જુઓ આ રીતે મિક્સ કરી લેવાની છે. ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. અને અહીં મેં 2 બન લીધા છે, પાઉં લીધા છે, લાડી પાઉં છે અને એને આપણે આ રીતે શેકી લેવાના છે. જ્યારે આપણે પાઉં ખાઈએ ને તો પાઉં પણ આપણને મોડા ના લાગવા જોઈએ. થોડા મસાલા સાથે એને શેકો ને આ રીતે તો ખૂબ જ ટેસ્ટી લાગતા હોય છે. જુઓ આપણા પાઉં સરસ શેકાઈ ગયા છે અને પાઉંભાજી પણ રેડી થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. પાઉંભાજીને સર્વ કરવા માટે મેં પ્લેટ લઈ લીધી છે અને જુઓ એકદમ હરિયાળી અને ગરમાગરમ લીલો કલર તમે જોઈ શકો છો. એટલો સરસ આવ્યો છે અને એટલી ટેસ્ટી પણ બની છે અને સુગંધ પણ ખૂબ જ સરસ આવી છે. પાઉંભાજી જ્યારે ગરમ હોય ને તો થોડી લિક્વિડી લાગતી હોય, પણ જ્યારે ઠંડી પડે તો ઘાટી થઈ જાય છે. અને એના પર થોડું બટર નાખીશું, લીલા ધાણા નાખીશું, લીલું લસણથી ગાર્નિશ કરીશું અને પાઉં અને કચુંબર સાથે સલાડ સાથે સર્વ કરીશું. જુઓ જોઈને જ ખાવાનું મન થઈ જાય, મોઢામાં પાણી આવી જાય એવી આપણી પાઉંભાજી બનીને રેડી થઈ ગઈ છે. સુરતની ફેમસ પાઉંભાજી લારી કરતાં પણ સરસ આપણે ઘરે બનાવી શકીએ છીએ. હમણાં શિયાળો ચાલી રહ્યો છે અને ભરપૂર લીલા શાકભાજી મળી રહ્યા છે, તો ચોક્કસથી બનાવજો. તો મિત્રો બની છે ને એકદમ જોરદાર સુરતની ફેમસ હરિયાળી પાઉંભાજી. શિયાળામાં આવી ગરમાગરમ પાઉંભાજી મળી જાય ને તો બીજું કંઈ જ ના જોયું. ખૂબ જ ટેસ્ટી છે. જ્યારે તમે મારી રેસીપી બનાવશો ને ત્યારે તમને ખબર પડશે. તો ચોક્કસથી ટ્રાય કરજો. તમારું ધ્યાન રાખજો. આવજો.